આજે પૂજ્ય ભુવાજી એવા રાજા બાપા આવવાથી આજે આપણા બધાની સમક્ષ વચ્ચે આવ્યા. બાપાએ ખૂબ આશીર્વાદ આપ્યા અને આજે એક બાપાના લીધે આજે આપણે બધા સર્વત્ર ભાઈઓ બધા આપણે એક જ જગ્યાએ એકત્રિત થયા. એટલે બાપાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને બાપાને તો અમે કહીએ છીએ આજે આશીર્વાદ આલ્યા છે ને અમે તો કે ભોગે આશીર્વાદ આલો કે આવો ને આવો એક સંમેલન દર વર્ષે એક દિવસ એવો આવે કે જે બધા આપણા પુનાની અંદર જેટલા બી રબારી વસતા હોય 500 ઘર હોય કે 1000 ઘર હોય કે 5000 ઘર હોય પણ એક સમય એવો એક સંમેલન કરે બાપા કે બધાની માટે રબારી સમાજ એક સંગઠન એવું કરે કે એકતા ભાઈચારાની અને આપણે આપણા ભગવાન ઈષ્ટદેવ વડવાળાના સાનિધ્યમાં અને બાપાના ચરણોમાં ભૂપ મહારાજને એટલા ખૂબ આશી માંગો કે અમને સદાયને એક કરી જોડીને રાખે એવી તાકાત આલે પ્રભુ અને સારા કાર્ય કરવાની આપણને ભગવાન પ્રેરણા આપે. સાથે જય વડવાળા, જય ધરણીધર. બોલો બોલો વડવાળા દેવકી જય, બોલો દ્વારકા ઈસકી જય, રાજકી જય. પવિત્ર જગ્યા અને પવિત્ર શહેર એવા જ આપણા પૂના શહેરમાં તમારા બધાના ભાવના પ્રેમથી આપણા રાજકોટના ભુવાજી શ્રી ભાઈ નાગજીભાઈના એવા પરબતભાઈ એમના લગ્નના મુહૂર્તમાં કાહવા ગોગા મહારાજના આમંત્રણ કર્યા. સર્વ આપણા સમાજના સર્વને આમંત્રણ કર્યા. એ બદલ એમના પણ આપણે કોટી કોટી વંદન કરીએ. સર્વને ભગવાન ગોગા મહારાજ ખૂબ સુખી રાખે અને હર હંમેશા આપણા ધંધામાં, આપણા વેપારમાં, આપણી નોકરીઓમાં પરમાત્મા વડવાળા દેવ ગોગા મહારાજ તમને બધાને ખૂબ આગળ લઈ જાય એવો ગોગા મહારાજનો વડવાળા દેવનો ખૂબ આશીર્વાદ છે અને સદાય માટે પરમાત્મા આપણા ભેગા છે ને ભેગા રહે. આપણા સમાજમાં અત્યારનો સમય આધુનિક જમાનો ચાલી રહ્યો છે, કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે. આપણા સમાજમાં સારું શિક્ષણ આવે, આપણા બાળકોને ભણાવીએ, આપણા દીકરા દીકરીને ભણાવીએ અને સાથે સાથે શિક્ષણની સાથે સંસ્કાર પણ આવા સંતોના પ્રેરણાથી, વડવાળા દેવની પ્રેરણાથી આપણને સારા સંસ્કાર મળે એવી આપણે ભગવાન જોડે, ગોગા મહારાજ જોડે, વડવાળા દેવ જોડે ખૂબ ખૂબ પ્રેરણા કરીએ. અને તમે બધા ગોગા મહારાજના નામથી, વડવાળાના દેવના નામથી એકત્ર થયા અને બધા નામથી, ગોગા મહારાજના નામથી અહીંયા વધાર્યા એ બદલ તમને બધાને ગોગા મહારાજનો ખૂબ ખૂબ ભગવાનનો આશીર્વાદ છે અને સદાય